ઓય હું છેલા બકા હું આપી દઉં. અત્યારે છોકરીઓની ફેમસ પાણીપુરી આવી ગઈ છે. એમ કે આને ભાઈ ઉપરથી ઓર્ડર આવ્યો પાણીપુરી ખાવાનો. ભોલાભાઈ આવી ગયા છે ને અમારા પકાભાઈ તો જો હીરો હીરો. હાલો મિત્રો, ફરીવાર સ્વાગત છે એક નવા વિડીયો. મિત્રો આજે તો બધા ભેગા થઈ ગયા છે ભાઈબંધ. તો અમારે રાજુલા શોપિંગ કરવા જવાનું છે. એમાં બધાને છે ને દિવાળી આવે એટલે છે ને કપડાં લેવાના છે ને શોપિંગ કરવાની છે લાટ બધી. તો વિડીયોમાં ફટાકડા લેવાના છે ભાઈ, કેમ કે દિવાળી આવે એટલે ફટાકડા તો ફોડવા જોઈએ. તો બધા આવી ગયા છે ને અમારે ભોલાભાઈ નથી એ આવે એટલે જવાનું છે ને વિડીયોમાં બન્યા રહેજો તો બહુ મજા આવશે, કાંઈ ઘટે નહીં એવી. હાલો મિત્રો, તો અમારે ભોલાભાઈ આવી ગયા છે ને અમારા પકાભાઈ તો જો હીરો હીરો ને આપણે હીરો છે. બધા મિત્રો સુરત થી આવી ગયા છે ને હવે એ મિત્ર આવે છે ને ભાઈ અત્યારે સનસેટ જોવો તમારે કેવું મસ્ત મજાનું દેખાય છે, ઘટે નહીં એવું. ને આ ભાઈ નો આઈફોન છે, આજે પહેલી વાર આઈફોનમાં વ્લોગ બનાવવાનો છે. જો આઈફોન હે ભાઈ, તમે પેલા પકાભાઈ છે ને 4G ફોન લ્યો, 5G છે ને 4G આમાં છે ને ભાઈ આજે બધા ભેગા થઈ ગયા ને એટલે આમ બોલવાનું બીજું કંઈક હોય ને કંઈક અલગ બદલાય, અલગ બોલાઈ જાય છે. હા જો હા ભાઈ ને જો એક વસ્તુ બતાવું તમને, મોઢું ખોલો તો મસાલા. મિત્રો અમે રાજુલા આવે એટલે પેલા છે ને રજવાડીની ચા પી, અત્યારે તો અમારે ભોલાભાઈ પીવે છે પાણી પીવું. હાલો ગાઈ મિત્રો ચા વાળા હાલો ચા પાણી પકાભાઈ લો ની આવે હાલો ભાઈ પકડા અરે ચા પીવે. ભોલાભાઈ આપણી ચા નથી આવી જી, ચા નથી આવી આપણી જી હાલે. હા એમ ઢીલો હું કામ પીલો. હાલો ભાઈ આપણી ચા આવી ગઈ છે. તમે ભાઈ રાજુલામાં રહેતા હોય ને ભાઈ તો એકવાર ચા પીવા આવજો રજવાડાની. રજવાડી બસ હા એમ આપણા મિત્રની દુકાન છે. અમે દર વખતે ચા પીવા જ આવી ભાઈ. હાલો મિત્રો, શૂઝ લઈ આવ્યા છે અમારા દેવાંગભાઈ માટે ને શૂઝ લઈ છે. બકા ભાઈ તમારે લેવાના છે? લેવાના છે તમારે? હા ભાઈ ને લેવાના છે, આવે થાય ને. વાહ ધ્યાનમાં આવી જાય કે જો ભાઈ. મિત્રો અત્યારે દીપક શૂઝ લઈ આવ્યા છે દીપકમાં, પણ સેટિંગ ન આવ્યું કેમ કે ભાઈ જેવા આપણે બૂટ જોઈએ છે એવા તો મળી ગયા પણ ભાવ છે ને ભાઈ બહુ વધારે છે એટલે ભાઈ આપણે સેટિંગ ન આવ્યું તો બીજા જવાનું છે. તો અત્યારે જાય હાલો મિત્રો, તો અત્યારે બીજા આવી ગયા છે એ શૂઝ લેવા ને અત્યારે અમારે દેવાંગભાઈ ને ભોલાભાઈ જોવે છે ને પકાભાઈ ને તો ભાઈ આમ કેટલી જોડી લેવાનું હોય કોને ખબર. કેમ છો ભાઈ? આ નક્કી કર્યા છે ભાઈ, નક્કી કર્યા છે આપડા છે ને આ નક્કી કર્યું છે. ઓહો 150 રૂપિયા દેના તમારે કઈ લેવાનું નથી? પકાભાઈ હું બધું સુરત થી લઈને આવ્યો. બોલો ભાઈ અહીંથી જરૂર ગોઠે પકાભાઈ આ ચશ્મા કેમ પહેરી તમે? કેટલા નંબર થાય કે પહેલા ઈ તો જોવા દે. 8 નંબર એ તો આપણે વડિયામ બાજુમાં જ છે. હાલો મિત્રો, તો અમે એક જોડી લઈ લીધા છે. તો ભાઈ કેટલાની જોડી થઈ? 1500.
1500 પૈસા દેવા વાળાને પૂછવું પડે ને કેટલા હા એ વાત હશે 1500 ભાઈ 1500 ની જોડી થઈ છે હજી હવે કપડા લેવાના છે ને અત્યારે તો જાય છે બધા હવે રાજુલાની બજારોમાં રખડીએ હા આવો ભાઈ ઓય હું છે એલા બકા હું આપી દઉં બકા લઈ લો હવે આવી રીતના મોજ છે રાજુલાની હેરીમાં તો હવે કમેન્ટ કરજો ભાઈ રાજુલાથી કોણ કોણ છે મિત્રો અત્યારે આ 9 વાગ્યાનો રાજુલાનો નજારો છે ને ભાઈ છે ને ભાઈ દિવાળીમાં તહેવારમાં ભાઈ છે ને રાજુલામાં દિવસે છે ને ભાઈ કોઈ આવતા નહીં ખરીદી કરો ટ્રાફિક બહુ હોય છે સાંજે આવજો 9-10 વાગ્યા એટલે આમ જોવો તમારે ટ્રાફિક ઓછી જોવા મળશે ને અત્યારે આવી ગયા છે આપણે પટેલ સ્વીટ લેવા પકાભાઈ આ લઈ જવાની છે પકાભાઈ જાય છે આગળ હાલો મિત્રો તો રાજુલામાં આવી ગયા છે આપણે મિત્રની દુકાને કેપિટલ પોઈન્ટમાં ને ભાઈ આપણે લેવાના છે કપડાં તો હવે ત્યાં જઈએ છીએ કેમ કે આપણે ભાઈ રાજુલામાં આવીએ એટલે આપણે કપડાં અહીંથી લઈએ છીએ તો અત્યારે આપણે મિત્રને લઈને આવ્યા છીએ ને અત્યારે તમને બતાવી રેડી ને અત્યારે તો ભાઈ જાય છે બધા જો શેઠ તો ભાઈ છે ને આમ ઓહો આજે તો ભાઈ બહુ ટ્રાફિક લાગે પૈસા અમે પીને આવ્યા એવું છે પકાભાઈ સાલ છે આજે છે ને ભાઈ તમને હું શેઠ આમ જો ભાઈ ઓ શેઠ સુરત ના ગ્રાહક લઈને આવ્યો આજે તો દેખાય છે મારા જો સંતો મોહન તો બધા આવ્યા આપણે લીધા એવા હાલો મિત્રો અમને બધાને છે ને ભૂખ લાગી ગઈ હતી એટલે અમે છે ને ખાવ ગલીમાં છે ને પાવભાજી ખાવા આવ્યા છીએ ને અમારા પકાભાઈને છે ને બહુ ભૂખ લાગી તમને ભાઈ ભૂખ લાગી તો આને કેમ છો ભાઈ કેમ બાધો બે આવે છે લાવે છે એક પીસ લઈ તો લે પણ પાણી ઓલી ભાઈ નાને શું કહેવાય પાવભાજી મસ્ત મજાની છે ને મને પછી ને અમે પાણીપુરી ભાવે ને એટલે નામ મને પાણીપુરી નું આવડી જાય પાવભાજી ખાઈ લઈ ઓહો પેલા પાવભાજી ખાઈ લઈ પછી આને કાંક અલગ ખાવું પુલાવ ભાત ખાવાય ને સાઈઝ કોઈ ખાવે પેલા ભાઈ સાઈઝ લાવવાની તો સાઈઝ હા એક ઠેલ લેતા આવજો ને ખાવાની જોઈએ સાઈઝ તો જ મજા આવે ના ખાવ ગલીનો નજારો જોઈ તમે એ ઘટે ભાઈ છે ને ભાઈ રાજુલામાં આવો એટલે ખાવ ગલીમાં નાસ્તો કરવા આવજો ભાઈ અમે તો કાયમ આવી અત્યારે ભાઈ જો અમારો પાવભાજી ને પાવ ને બધું આવી ગયું છે ને અમારે ભાઈ બધા મિત્રો તો તમારે બહાટી બોલાવે છે કેમ કે ભાઈ ભૂખ જ એવી લાગી બહુ ભૂખ લાગી ને આ ભાઈ તો જો આ ભાઈને છે ને પ્રેશર આવ્યું ઉપરથી વધારે માહિતી ન દેવાય અગર ભાઈ ખાય એમ નથી સાઈઝ આવી ગઈ બોલો ભાઈ હાલો મિત્રો તો અત્યારે છોકરીઓની ફેમસ પાણીપુરી આવી ગઈ છે કેમ કે આને ભાઈ ઉપરથી ઓર્ડર આવ્યો પાણીપુરી ખાવાનો ના તો મસ્ત મજાની પાણીપુરી આવી ગઈ પકા ભાઈ તો આ પાણીપુરી બધી ના ભરીને મેકી જો એટલે વાંધો ન આવે હાલો ભાઈ ખાધે રાખે અગર આ પાણી પી જાય